ब्रह्मणे नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम ब्रह्मणे नमः। ओम ब्रह्मणे नमः। ओम नारायणाय नमः। ओम नारायणाय नमः। સમિત ઋષિ સમાધિષ્ઠ બન્યા છે અને ત્યારે આ પરીક્ષિત રાજા ત્યાં જાય છે, પણ પરીક્ષિત રાજા ત્યાં જાય છે એની માથે મુકુટ પડ્યો છે, પોતાના દાદા જરાસંઘનો મુકુટ છે. એ જરાસંઘનો મુકુટ માથે પહેર્યો છે, પણ એ મુકુટની અંદર હળાહળ કળિયુગ છે. કારણ કે એક કાળો પુરુષ અને એક બળદ અને એક ગાય પરીક્ષિતના રાજમાં જાય છે. કયું છે? પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે રાજમાં કોઈને સુખ દુઃખ તો નથી ને? તો કે કોઈને સુખ દુઃખ નથી, પણ આ કળિયુગ હળાહળ જે ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યો હતો કે હા, માટે હે રાજન તમે આ કળિયુગને મારી અને અહીંથી આપણા રાજ્યની બહાર કાઢી મૂકો. પરીક્ષિત રાજાએ કળિયુગને કહ્યું કે હે કળિયુગ, મારું રાજ્ય છોડીને ચાલ્યું જાતું. કળિયુગ ના પાડે. પરીક્ષિત રાજા કહેવાય પાછળ તીર લઈને દોડ્યા, તીર લઈને પાછળ દોડ્યા અને કળિયુગને પોતાના રાજ્યની બહાર કાઢી મૂક્યો છે. રાજ્યની બહાર કાઢ્યો. કળિયુગ બે હાથ જોડી પરીક્ષિત રાજાને કહેવા લાગ્યો કે હે રાજન, તમે અમારા રાજા છો ને અમે તમારી રૈયત છીએ. રાજ્યની અંદર અમે જન્મ લીધો છે અને તમે આ રૈયતમાંથી બહાર કાઢો. આ દુનિયાની અંદર કોઈ રાજા અમને સ્વીકારશે નહીં. અમારે રહેવું તો રહેવું ક્યાં? અમને કોઈ એવું યોગ્ય સ્થાન બતાવો જ્યાંથી અમે રહી. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે કળિયુગ તારું સ્થાન બતાવો. તો કે હા, જ્યાં ગૌ હત્યા થતી હોય ત્યાં કળિયુગ તારો વાસ, મદિરાનું પાન થતું હોય ત્યાં તારો વાસ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ, જ્યાં ગણિકાનો સંગ થતો હોય ત્યાં તારો વાસ. કળિયુગ બે હાથ જોડીને કહેવા લાગ્યો, પ્રભુ આ બધાય નરક આપ્યા, ક્યાંક તો એકાદું સારું ઠેકાણું આપો. કહ્યું કે જા, આજથી તારો સુવર્ણ કેતા સોનાની અંદર તારો વાસ. કોની બજારે જઈને તોલાનો ભાવ પૂછી આવજો. પણ એ કયું સોનું? અનીતિનું ધન હોય એની અંદર કળિયુગનો વાસ છે. અને દાદા જરાસંઘે ઈ મુકુટ કોક પાસેથી પડાવી લીધેલું છે, છીનવી લીધેલું છે. એટલે ઈ મુકુટ અનીતિનું ધન થયું, એટલે એની અંદર કળિયુગનો વાસ થયો છે. અને એની અંદર કળિયુગનો વાસ થયો એટલે ઈ જ મુકુટ પાછો પરીક્ષિત રાજા પહેરી અને સમીક ઋષિના આશ્રમે આવે. એટલે પરીક્ષિતના રોમે રોમમાં કળિયુગ વ્યાપી ગયો છે. કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સમીક ઋષિને કહે છે કે મને તરસ લાગી, મને જળ પાસો. સમીક ઋષિ પોતે સમાધિષ્ઠ છે, જવાબ નથી આપતા. અને પરીક્ષિત રાજાને કળિયુગનો પ્રભાવ છે, એકદમ ક્રોધાયમાન થઈ સામે એક મરેલો સર્પ પડ્યો છે. તીર વડે મરેલા સર્પને ઉપાડી અને સમીક ઋષિના ગળાની અંદર નાખ્યો છે. સમીક ઋષિના ગળાની અંદર નાખ્યો. સમીક ઋષિના પુત્ર ઋષિ પુત્રી જેનું નામ છે શૃંગી ઋષિ. શૃંગી ઋષિ આ દ્રશ્ય જોયું અને શૃંગી ઋષિએ દ્રશ્ય જોઈને કહ્યું છે કે હે રાજન પરીક્ષિત, અરે મારા પિતાજી તો સમાધિષ્ઠ છે, તું એની સમાધિને ઓળખી ન શક્યો. તે આ સાધુનું અને ઋષિનું અપમાન કર્યું છે. આજથી હું તને શ્રાપ આપું છું કે આજથી 7 દિવસ સુધી તે જે મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો છે ને, હા, ઈ જ તક્ષક નામના નાગથી તારું મૃત્યુ થશે ને 7 દિવસમાં તારું મૃત્યુ થશે. શૃંગી ઋષિએ શાપ આપ્યો છે. પરીક્ષિત રાજાને જેદી હે અજ્ઞાન ઉપજા, ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ મન સમજા. પરીક્ષિત રાજાને જેદી હે અજ્ઞાન ઉપજા,
ઋષિએ શાપ આપ્યો કે તે જે સાપ મારા પિતાના ગળામાં નાખ્યો છે એ જ તક્ષક નામનો નાગ તને કરડશે, એના દંશથી તને 7 દિવસે તારું મૃત્યુ થશે. આ બધી ચર્ચા થઈ ત્યાં સમીક ઋષિ જાગ્યા છે સમાધિમાંથી. પણ કહ્યું કે બેટા, આવડી નાની એવી ભૂલનો આવડો મોટો શ્રાપ ન હોય તો કે હવે શ્રાપનું નિવારણ શું કરવું? પરીક્ષિત રાજાને કીધું કે શ્રાપનું નિવારણ તો નહીં, પણ 7 દિવસમાં મૃત્યુ થશે એ 100%ની વાત છે. એમાં પરીક્ષિત રાજા નહીં, આપણે બધા સમાન. આપણા બધાનું મૃત્યુ 7 જ દિવસમાં છે. 8મો કોઈનો વાર જ છે નહીં. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, આમાં 8મો વાર બતાવો. પણ આપણને બધાને મૃત્યુથી ડર લાગે છે, એટલે મોટામાં મોટો આપણો જે વાર હોય ને, એટલે પરિવારમાં ભેગા નથી રહેતા. 7 વાર મોટામાં મોટો વાર પરિવાર. અરે સાહેબ, એ પરિવારની અંદર તમે એકત્રિત થઈ અને સાથે મળી અને આનંદ કિલોલ કરો ને, એટલે માણસના જીવનના 5 વર્ષની આયુષ્ય વધી જાય છે. આ હાય હોય ને, બળતરામાં માણસનું જીવન ટૂંકાઈ ગયું છે. ત્યારે પરીક્ષિત રાજા આવે. પરીક્ષિતના દીકરા જેનું નામ છે જન્મેન્જય, એ જન્મેન્જયને બધું રાજનો કારભાર સોંપી અને મહારાજ પરીક્ષિત ગંગાના કિનારે જાય છે. ગંગાના કિનારે શુક્રતાલ તીરફ તરફ જઈ કનખલ પાસે જઈ અને ત્યાં એને એ જ ગંગાના કિનારે સુખદેવજી મહારાજનો ભેટો થાય છે. એ સુખદેવજી મહારાજ સાથે ભેટો થાય. હવે કથા સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજા પ્રશ્ન કરે અને એનો જવાબ આપે. અને અહીંયા વિદુરજી પ્રશ્ન કરે અને મૈત્રી ઋષિ, અને આ બાજુ સુત નામના પુરાણી સોનક ઋષિને કથા કહે છે. અને આ બાજુ સનત કુમારો અને નારદ ઋષિ વચ્ચે શ્રીમદ ભાગવત કથા હાલે. અને અહીંયા રાજકોટની અંદર આપ સર્વ શ્રોતા અને હું વક્તા 5 જગ્યાએ ભગવાનની લીલાનું ગુણગાન શરૂઆત થઈ છે આ ભાગીરથી ગંગામાં. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ સાથે મિલન કહ્યું કે હવે આ 7 દિવસનું નિરાકરણ. સુખદેવજી મહારાજે ભાગવત કથાની શરૂઆત કરી છે કે 7 દિવસની અંદર આપનું મૃત્યુ થશે. ને હવે એ કથાની શરૂઆત થઈ છે. કથાની શરૂઆત થતા પહેલો જ પ્રશ્ન પરીક્ષિત રાજાએ કહ્યો છે કે હે સુખદેવજી મહારાજ, પહેલા તો હું તમને એ પૂછું કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને સૃષ્ટિની ઉત્પત્તિ કોને કરી, એની કથા મને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, આ સૃષ્ટિની શરૂઆત બ્રહ્માએ કરી છે. બ્રહ્માના એક પગના ભાગમાંથી મનુ મહારાજ અને શત્રુપા પ્રગટ થયા છે. એનાથી એને 5 સંતાનો થયા છે. 3 દીકરીઓ ને 2 દીકરા. દીકરાનું નામ છે પ્રિયવ્રત, બીજાનું નામ છે ઉતાનપાદ. 3 દીકરીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિના લગ્ન રુચિમુનિ સાથે થયા છે. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે અને પ્રસૂતિના લગ્ન કનખલ નગરીનો દક્ષ પ્રજાપતિ છે એની સાથે થયા છે. અને આ બાજુ મૈત્ર મુનિ અને વિદુરજી વચ્ચે સંવાદ આલે છે અને એકબીજા પ્રશ્ન કરે છે કે આમાં બધાની વાત તો સાંભળી છે કે પણ આ બધાની સંસાર કેવી રીતે, આ જગત કેવી રીતે ભરાણું. અને ત્યારે પાછો
એ જ પ્રશ્નનો જવાબ આપે છે કે આ બધાથી આખું જગત ભરાઈ જશે, પરંતુ આ પૃથ્વી તો છેક પાતાળ લોકની અંદર, રસાતાળની અંદર છે. તો પૃથ્વીને પેલા ઉપર લઈ આવી પડે, પછી આ બધા પૃથ્વી ઉપર આ બધા જીવો જીવી શકે. વાત સાચી. બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને કહેવાય કે બ્રહ્માજીએ છીંક ખાધી અને એને નાસિકા કહેતા નાકમાંથી એક ભૂંડના બચ્ચાની ઉત્પત્તિ થઈ. એ બીજું કોઈ નહીં, સ્વયં વારાહ નારાયણ ભગવાન છે. વારાહ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલ્ય વારાહ નારાયણ ભગવાન કી જય. એ વારાહ નારાયણનું પ્રાગટ્ય થયું. ભગવાન વારાહ ધીમે 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 કરતા એનું કદ વધવા લાગ્યું છે. ધીમે ધીમે એનું કદ વધ્યું. એ વારાહ નારાયણ ભૂંડનું જેનું સ્વરૂપ છે એ પૃથ્વીને લેવા માટે રસાતાળની અંદર જાય છે. અને આ બાજુ કશ્યપ ઋષિ અને એના પત્ની દીતિ, કહેવાય ને કે સાહેબ જ્યારે વિકટ પરિસ્થિતિ સવાની હોય એટલે ત્યારે એના સંકેતો થાય છે. એ કશ્યપ ઋષિને પોતાની પત્ની જેનું નામ છે દીતિ, એ દીતિએ જે પ્રમાણે વાત કરી અને એ પ્રમાણે કશ્યપ ઋષિએ જવાબ આપ્યો અને કહ્યું છે કે દેવી, અત્યારે સંધ્યાનો સમય છે. અત્યારે મહાદેવ સ્વયં પોતાના નંદી ઉપર સવારી થઈ અને આખા જગતનું વિહાર કરી રહ્યા હોય છે. અને આ સમયે કદાચ જો તમારા પેટની અંદર ગર્ભ રહે તો ઈ બાળક જન્મે ને તો ભયંકરમાં ભયંકર રાક્ષસ રૂપે જન્મે. પણ દીતિ એકની બે ન થયા અને એના કુખેથી બે રાક્ષસના જન્મ થયા. એકનું નામ છે હિરણ્યાક્ષ, બીજાનું નામ છે હિરણ્યાક્ષિપુ. એ હિરણ્યાક્ષ એકદમ મદમસ્ત થઈ અને ભગવાનની સામે યુદ્ધ કરવા જાય. કારણ કે હિરણ્યાક્ષ પાસે એવું વરદાન હતું કે જેમ જેમ ટાઢોપોર થતો જાય ને સૂર્ય આથમતો જાય એમ એના બળની અંદર વૃદ્ધિ થતી જાય, મહાન બળવીર થતો જાય, મહાન શક્તિશાળી થાય. એટલે ઈ હિરણ્યાક્ષ બધાય ભગવાન પાસે જાય કે મને યુદ્ધ આપો. કોઈ એની સાથે યુદ્ધ કરે નહીં. બ્રહ્માજી પાસે જાય કે મારી સાથે યુદ્ધ કરો. આ સૃષ્ટિની અંદર કોઈ વીરબલ યોદ્ધા રહ્યા જ નથી કે શું? ત્યારે મહાદેવ પાસે જાય. મહાદેવને બ્રહ્માજી નક્કી કરે કે જ્યારે ભગવાન વિષ્ણુ નારાયણે વારાહ અવતાર લીધો છે એના સિવાય આનો મોક્ષ નહીં. અને ત્યારે કીધું તારે યુદ્ધ જ કરવું? તો કે હા, યુદ્ધ કરવું હોય તો પાતાળ લોકની અંદર વિષ્ણુ કે ભાગી ગયા છે, ન્યા જા.